બધાને કુકિંગ જય સોમનાથ જય દ્વારકાધીશ બધાને. અને આજે આપણે બનાવવાના છે તે છે તે આપણે છે તે પનીરનું શાક બનાવવાના છે. પનીરની પણ આપણે તેના પણ ગ્રેવી કરવાની છે અને ગ્રેવીવાળું શાક બનાવવાના છે. તે કઈ રીતના બનાવું તે તમને બતાવવાનું છે, જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આજે આપણે છે તે પનીરનું શાક બનાવવાનું છે, તો તે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાનું છું. કેમ કે જે હોટલમાં હોય છે તેવું જ આ રીતના આપણે પનીરનું શાક બનાવવાનું છે. તો પનીર પણ આપણે ઘરે જ બનાવેલું છે, તો તે જ રીતે આપણે છે પનીરનું શાક બનાવવા માટે આ સાઈઝથી આપણે છે તે બધા પનીરના છે તે કટ કરી નાખ્યા છે આ રીતે. તો હવે તેને આગળ કઈ રીતના કઈ પ્રોસેસ કરવી તે હું તમને બતાવું છું. હવે આપણે છે તે તેનો ગ્રેવીનો મસાલો કરવા માટે અહીં આપણે પાપડને શેકીને લીધા છે, તો તે પાપડને છે તે આપણે મિક્સરમાં પીસી નાખવાના છે આ રીતના. કારણ કે આપણે નાના નાના કટકા કરીને તેને નાખી દઈએ એટલે છે તે તરત પીસાઈ જાય. તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના આપણે પાપડને નાખી દીધા છે. તો તેની સાથે આપણે અહીં આપણે મરચાં લીધા છે તેને પણ નાખી દઈશું. કેમ કે મરચાંને પણ આ રીતના આપણે ઝીણા ઝીણા છે તે કટ કરીને નાખી દેવાના. એટલે તો હવે તેને આપણે પીસી નાખીએ પહેલાં તો આ રીતે. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના છે તેને પણ આપણે પીસી નાખ્યા છે મરચાંને. તો તેને આપણે છે તો આ રીતના આપણે કાઢી લેવાના છે એક બાઉલમાં. અને હવે તેની અંદર આપણે છે તે ટમેટાની ગ્રેવી કરવાની છે, તો આને કાઢીને તેની અંદર જ આપણે ટમેટાની ગ્રેવી કરી નાખીએ. તમે જોઈ શકો છો કે આપણે છે તે પાપડ ને મરચાંની પેસ્ટ છે તે કાઢી લીધી છે. તો હવે છે તેમાં આપણે ટમેટા છે તેને આપણે ગ્રેવીમાં કરવાની છે, તો તેના માટે થઈને ટમેટાને આપણે આ રીતના આપણે કટ કરીને નાખી દઈએ આ રીતે. એટલે ટમેટાની પણ ગ્રેવી થઈ જાય એટલામાં આપણે થઈને આપણે 2 ટમેટા છે તે નાખવાના છે. હવે તમે જોઈ શકો છો કે આપણે ટમેટાને છે તે આ રીતના કટ કરી નાખ્યા છે, તો તેને પણ આપણે પીસી નાખીએ પહેલાં તો. હવે તમે જોઈ શકો છો કે આપણે ટમેટાની પણ ગ્રેવી થઈ ગઈ છે, તો તેને પણ આપણે છે તે કાઢી લેવાની છે એક બાઉલમાં આ રીતે. અને હવે છે તેની અંદર આપણે છે તે કાંદા છે તેને આપણે પીસવાના છે. તો અહીં આપણે છે તે કાંદાને પીસી નાખીએ આ રીતના લીધા છે કાંદા તે આ રીતના આપણે કટ કરીને રાખ્યા છે. કટ કરીને નાખીએ છીએ તો વેલા પીસાઈ જાય આ રીતે. હવે તેને આપણે પીસી નાખીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે કાંદાને પણ આ રીતના આપણે પીસી નાખ્યા છે, તો તેને પણ આપણે કાઢી લઈએ એક બાઉલમાં આ રીતના. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના આપણે છે બધી ગ્રેવી માટે થઈને બધી મસાલા માટે થઈને રેડી કરી નાખ્યું છે પીસવાનું હતું તે. તો અહીં આપણે છે તે આ રીતના આપણે છે તે કાંદાને પીસીને નાખ્યા છે, ટમેટાની ગ્રેવી કરીને રાખી છે, અને મરચાં અને પાપડની પણ પેસ્ટ બનાવીને રાખી છે. અને તેની સાથે અહીં આપણે છે તે દહીંને પણ ફેટીને રાખ્યું છે આ રીતના. તો હવે છે તો આપણે આગળ આપણે છે પહેલાં તો પનીરનું આપણે ગ્રેવીને કઈ રીતના વઘાર કરવો તે હું તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે કઢાઈમાં. તો તેલ ગરમ થઈ ગયું તો તેની અંદર આપણે રાઈ નાખી દઈએ 1 ચમચી જેટલી આ રીતે. અને રાઈ નાખી દીધા બાદ હવે તેની અંદર આપણે છે તે જીરું નાખવાનું છે. તે પણ આપણે છે તે 1 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈએ આ રીતના. અને તે કકડવા દઈએ સારી રીતે. અને તે કકડી ગયું એટલે તેની અંદર આપણે છે તે સફેદ તલ આવે છે તે નાખવાના છે. અને તેને પણ કકડવા દઈએ સરસ. અને હવે છે તેની અંદર આપણે નાખવાના છે તે છે તો આપણે આ લીમડો નાખવાનો છે. અને લીમડો નાખ્યા તો હવે છે તમાલપત્ર આવે છે તે દાળમાં નાખવાના તે આપણે લીધા છે તે પણ નાખી દઈએ આ રીતે. અને તે નાખ્યા બાદ હવે છે તેની અંદર આપણે નાખવાના છે જે છે તો અહીં આપણે મરચાં અને પાપડની પેસ્ટ બનાવીને રાખી છે તે આ રીતના. કેમ કે તેનો ફ્લેવર છે તે એકદમ સારો આવે છે પનીરના શાકમાં પાપડથી. અને તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે કાંદાની પેસ્ટ પણ નાખી જ દેવાની છે આ રીતના. હવે છે તેને આપણે છે તે સરસ મજાનું છે તે હલાવતું રહેવાનું છે ને સારી રીતના મિક્સ કરી દઈએ આ રીતના. ને થોડી વાર માટે ચડવા દઈશું.
હવે તમે જોઈ શકો છો કે છે આપણે છે તે કાંદાની આપણે પેસ્ટ બનાવીને રાખી છે તે નાખી દીધી છે, તે પણ છે તે સળી ગઈ છે. તો હવે તેની અંદર આપણે છે તે ટમેટાની ગ્રેવી રાખી છે બનાવીને, તે પણ નાખી દઈએ આ રીતે, અને તેને પણ સારી રીતના મિક્સ થવા દઈએ ને પાકવા દઈશું થોડી વાર માટે. એટલે કાંદાને ને ટમેટાની છે તે પેસ્ટ એકદમ સરસ મજાની મિક્સ થઈ જાય બધા મસાલા સાથે. પછી તેની અંદર આપણે આગળ હળદર ને મરચું નાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે સરસ મજાનું છે તે કાંદા અને ટમેટાનું છે તે મિક્સ થઈ ગયું છે. તો હવે છે તેને અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું આ રીતના. તમે જે પ્રમાણે ખાતા હોય છે મીઠું તે પ્રમાણે તમે નાખી શકો છો. મીઠું ખારા ઓછું કરી શકો છો. હવે મીઠું નાખ્યા હોય તેની અંદર અહીં આપણે છે 1 ચમચી જેટલી આપણે લાલ મરચું નાખી દઈએ આ રીતના. તીખાશ પણ આપણે બેલેન્સ કરી લેવાની, જેવી રાખવી હોય તેવું. હવે તેની અંદર અહીં આપણે છે તે હળદર પાવડર નાખવાનો છે, જે હળદર આવે છે તે આ રીતના 1/2 ચમચી. હવે તેની અંદર આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. તે પણ આપણે છે તે ઝાઝું નથી નાખવાનું, 1 ચમચી જેટલું જ નાખવાનો છે આ રીતના, કેમ કે તેનો પણ ટેસ્ટ એકદમ સારો આવે છે. તો હવે બધા મસાલાને મિક્સ કરી લેવાના આ રીતના, અને મસાલા બધા તેને પાકવા દેશું. કે આ રીતનું જો તમે પણ શાક બનાવો છો તો જે રીતના છે તે હોટલમાં હોય છે તેવું જ શાક આપણું આ બને છે પનીરનું. અહીં તમે જોઈ શકો છો કે બધા મસાલા છે તે સરસ મજાના મિક્સ થઈ ગયા છે, અને તેલ પણ છે તે ઉપર આવી રહ્યું છે આ રીતના. તો હવે છે તેલ ઉપર આવી જાય એટલે તેની અંદર આપણે છે તે દહીં નાખી દઈશું. જે ફેટેલું દહીં આપણે લીધું છે તે દહીં આપણે નાખી દઈએ આ રીતના. કે દહીંથી છે તે એકદમ ફ્લેવર છે તે સારો આવે છે પનીરના શાકનો. તો હવે છે તેને ફટાફટ છે તે આપણે આ રીતના હલાવતા રહીશું, મિક્સ કરી લઈએ, જેથી કરીને છે તે એકદમ છે તે સરસ મજાનું છે તે મિક્સ થઈ જાય ટમેટાની તેની ગ્રેવીની સાથે દહીં પણ. અને જ્યાં સુધી છે તે તેલ ઉપર ન આવે ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે આ રીતના. હવે તમે જોઈ શકો છો કે ઉપર છે તે તેલ આવી ગયું છે. તો આપણું છે તે પરફેક્ટ છે તે દહીંને સાથે છે તે ગ્રેવી એકદમ છે તે એક્સેપ્ટ થઈ શકે છે. તો હવે તેની અંદર આપણે નાખી દઈશું. અહીં આપણે છે તે પાણી નાખવાનું છે આ રીતના, કેમ કે અડધા પ્યાલા છે એટલું જ આપણે પાણી નાખવાનું છે આ રીતના. હવે તેને સરસ મજાનું મિક્સ કરી લઈએ. પછી તેની અંદર આપણે પનીર નાખવાનું, ઉકળવા દઈશું થોડી વાર માટે. અહીં તમે જોઈ શકો છો કે આપણે પાણી નાખ્યું હતું તે પણ છે તે સરસ મજાનું ઉકળી ગયું છે. તો હવે તેની અંદર આપણે પનીર નાખી દઈશું, થોડી વાર માટે સળવા દઈએ. આ રીતના આપણે પનીર નાખી દેવાનું, કેમ કે આ પનીર પણ આપણે છે તે ઘરે જ બનાવેલું છે, ને તેનો પણ વિડીયો હું છે તે નેક્સ્ટ મૂકવાની છું. આ રીતના નાખી દેવાનું, ને તેનો પણ જે આપણે આ રીતના જે કટ કર્યા હોય છે ત્યારે જે આ રીતનો જે પાવડર બની જાય છે પનીરનો થોડો ઘણો તે પણ નાખી દેવાનું, જેથી કરીને છે તે એકદમ ઘટ એવું જ આપણું છે તે પનીરનું શાક બને. હવે તેને સરસ મજાનું છે તેને સળવા દેશું આ રીતના થોડી વાર માટે. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે એક છે તો આ રીતના તેલ ઉપર આવી ગયું છે. તો આપણું શાક છે તે પનીરનું પરફેક્ટ એકદમ ગ્રેવીવાળું થઈ ગયું છે આ રીતના. તો હવે છે તેને આપણે ગેસને આપણે ઓફ કરી દઈશું પહેલાં તો, અને તેને નીચે ઉતારી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે આપણે શાકને નીચે ઉતારી લીધું છે. તો તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેવાનું છે આ રીતના, કે જે આપણે પનીરનું છે તે આપણે પાવડર હતો તે પણ આપણે નાખી દીધો છે, એટલે એકદમ ઘટ એવું જ આપણું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે આ રીતના. શકો છો કે આપણે છે તો આ રીતના આપણે કાઢી લીધું છે શાકને, કેમ કે આપણે જે પનીરનો છે તે આપણે વધેલું છે કટકા હતા જે પાવડર છે તે પણ આપણે નાખ્યું છે. એટલા માટે થઈને આ રીતના છે તે ગ્રેવી પણ એકદમ છે તે ટેસ્ટી એવી જ બની ગઈ છે ઘટ. તો તેની અંદર અહીં આપણે છે તે ધાણા નાખવાના છે, જે લીલા ધાણા આ રીતના. કે આ રીતનું શાક તમે પણ બનાવો છો તો એકદમ ટેસ્ટી એવું શાક બને છે પનીરનું આ રીતના. અહીં તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું બની ગયું છે. તો તમે પણ ચોક્કસ બનાવશો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે.